હા વસંત ખેતરમાં જ છો મારા હારા કપા મસ્ત છે. વસંત ઓ વસંત અલ્યા બોલો બોલો અશોકભાઈ. હા આવો શું કરો આ મારા ભાઈ કપા જોઈને હારું મને તો જમતમ થાય છે. કપા તો હારા કપા હારા પણ વરસાદ ચો આવે છે. હા વરસાદ આવતો ને તે પઈ દેવાના એમાં એક પણ કઈ જ નાખવાનું એ તો પછી પાવા જ પડશે જો આપણો ઉધેવ જોઈએ. હા એક બે હોઠા ઉધેવ જોઈ એ રહ્યો પેલો આગળ રે થોડો નરમ પડ્યો વાહ નકા કપા તો હારા છે પણ વરસાદ આવે ને તો એની રોનક બદલાઈ જાય. હા તે બરોબર ખાલી ઉધેની દવા આલી ને પઈ દે પછી તે તો પછી બસ આ પોણ તો થયો. એ તો બધું બરોબર વસંત હા પણ ઊંઘ જાગે તો જાગું ઉમારો કરો ઊંઘ ઉપર. જાગે એટલે હવે ખબર હ છોકરા અવસર નજીક આવી ગયો એટલે ઓવા તમારે 4-5 દાડા જ રે. હા એટલે એ ચિંતામાં પાછો હું આવ્યો હું કહું વસંત કહી આવું એટલે પાછું તાજું કરું ને ફોન બોન કર્યા ને બધા પેલા કરિયાણા વાળાને ને પેલા ઘોડી વાળાને એ યોન તો મોડી કીધેલું હ પણ કશો હતો નહીં મારી પાસે હતો આપણો ફરી ત્યાં જ આપણો હોજ ના હોય તો ભેગા થઈએ અને બધાનો કોન્ટેક્ટ પાછા કરી દઈએ. હા તે એવું હોય તો આપણે રાતે તબેલા આવો તમે ને મણીલાલ બધાએ હા હા બરોબર તે એમને પેલો હાડીઓ વાળાનું કીધેલું હોય ને તારે પેલા ઘોડી વાળાનું કરિયાણા વાળાનું એવું બધું નક્કી કરજે તો મને ઉજાગરો ના રે. અરે એ તો કરી દઈશું યાર કોને ચિંતા કરો. બસ તમે બેઠા હોય એટલે પણ આ તો તમે મારે તમને યાદ કરાવવું પડે. ના ના કશો વાંધો નહીં. કોમમાં પડ્યા પાછા મગજમાં નીકળી જાય મારા શેક આવી જાય મગજમાં નીકળી જ જીતું. હા તે આ સારું કરીને યાદ કરાય યાદ કરાય તો સારું થયું. બરોબર તો આ રાતે આવો બરોબર મણીલાલ ને બે રાતી ભેગા થયેલો હતા. મણીલાલ ને લેતો આવજે અંગાથી હું મણીલાલ ને ભેગો નહીં થતો તા. હા રે કશો તો મને ભાઈ તો ભેગો થવું. હા હા કશો વાંધો એ હારો જે કરતો કર પણ હોજા આવજે. અરે ચોક્કસ આવું યાર. હા હારું હેડો. હા લે મારો ઉઠ્યો ભગવાન વરસાદ હાલ તો આ કપા મારા હમણાં થઈ નકા વખાણો વેપાર થવાનો છે. તો ભાઈ તો લઈ દો તમે આ પેલો લુગડો નહીં જોવાનો પણ જેટલું કોમ બતા કરશો હમણાં હાલ તો વાહન ધોઈને આવ્યું. આજે વાહન જો પછી આજે બીજું કોઈ નહીં કરવાનું. લુગડો ઢગલો પડ્યો છે એ બધો ધોઈ નો લે હેડ. પણ જેટલો લુગડો હા કે તારા નાવા નહીં જોતો બેનો લુગડો કેટલો વધારે જો કે હોય બંદી હોય ને પહેરેલો લુગડો હોય પેટ બુજેટ હોય શું હોય હા, એ જોવા બંને. દે ચાલ. જઈ કાપડા કર્યા વગર અને તો કોઈને કશી વાત કરી તો ખબર હતી તારી ઘરથી તો પણ નહીં થાય. એ બાઘાની કે ગોમો કોઈને વાત કરી તો તારી ખબર હે આમાં ના આવું કરે માર મોટા ભાઈ દે ચાલુ કરે હવે ગાપડા વેળા કર્યા વગર ચાલુ કરી દે તું. અને આર્ય કેમ ને પલાડ્યો પાવડર માં એ પલાડ કરે પણ આ બધો તમારો અરે વધારે તું ધોવાનું કાઢ ને તમારો મારો કર્યા વગર એ બ્રશ બોલે હું હાબુ લેતો આવું હાબુ ગઈને કેવા ધોવે તકાતક કરીને લુગડો બધો અને પછી પાછું ઘરમાં કચરા પોતું કરવાનું બાકી હતું. હજુ એ બધે કરવાનું અમારે મારે કરવાનું છે ઘરનું બધું કામ તારે જ કરવાનું હોય કોને કરવાનું હોય મારા હોય ને જવું મારે ભતીજા પાય મારે તો એ જવાનું નહીં ભત્રીજા પાય. મારે જવું અમારે જવા મારે જવું નહીં. ભત્રીજા પાય જૂતો જવું હોય એ ભત્રીજો એનું પરવાને પૂરું કરે ને તને રાખશે બોલ હું આબુ લેતા આવું. એ ભગવાન મારા પૈયાથી મને થોડું સુરાય મને દુઃખ વધારે હાલે ભગવાન ચોથી મને આવો અવતાર આલ્યો ગંડુ કો આપણે બધું બતાય કરે લે આબુ કઈ આબુ કઈ ગજ અને હરખો દો
તો હાબુ ગઈ ગઈ કરે મને હાબુ આ કૂદવા દે એ ઘેર કઈ વાર જો હાબુ કરે યાર નીધું લે આવે કોઈ તમારું ને બગાડ્યું કોઈ અરે આ તું તો બગાડી કરે હું બગાડી કે તઈ કેમ રોટલા નહીં ખવડાવતો તને એના અડધા બગડે કોમ હું નહીં કરાવતો ચાલુ કર તું ચાલુ કર દે તું અરે હમણાં મારું છો હમણાં એક હમણાં ચાલુ કર તું જો વાત ચાલુ કર તું બીજું લે હવે બીજું લે એને ચોક છે લે પોળી એમ બોલું થોડું હવે સંત યાદ તો હા ને પેલા મણીલાલને કીધું કે આવો પછી આ તબેલો જ બેઠો સારું આવો અશોકભાઈ હા મણીલાલ તમે તો આવી ગયા હતા વસંતે હમણાં આલેલા વસંત હમાતા આવી ગયા હા હા બરોબર હવે તો લગન ઘડીઓ આવી ગયો છે હવે હવે પોત દાડા રહ્યા પોતદાર આવી બરાબર એટલે હું કીધું આ વસંતને તમારે બધા ભેગા કરીને આપણે બધું ચોખવટ કરી દઈએ ને હા હા તો આ પેલા બધા કીધું હોય બધું નક્કી કરી દઈએ હા નક્કી તો કરવું જ પડશે એટલે ને. મારા એટલો ઉજાગરો ના રહે ના ના બરાબર પછી છેલ્લા દાડે બધું દોડમ દોડ જેવું થાય ના બધું કમ્પ્લીટ કરી નાખવું પડે આ વસંત હાલ ફોન કરે એ આવતો જ હશે રસ્તા આયા ભેગો જ છે બરાબર હા લો આયા વસંત હા વસંત આયા લ્યો. બોલો અશોકભાઈ. બસ હવે પોત દાડા રહ્યા બરોબર પોતમાં દાડા તો આપણે જોર લઈને જવાનું હોય. બરોબર તે આપણો સીધું ને બધું ચાલે કાલ લેવા જો કોમદાર હા, તે હું એના માટે જ કીધું કે આ બધું નક્કી કરી દઈએ ને તો પછી તમે કહેતા હો તો કાલ અને પરમદાર બે દાડા લઈ જવું પડે બધું જો બધાને ફોન કરી દીધા મી બરોબર. ઘોડી વાળાને કરી દીધો સીધા વાળાને કરી દીધો બરોબર બરોબર એટલે એ કહે તમે તાર લઈ જજો પણ ટાઈમમાં પૈસા આલી જજો એમ. ના ના વાત સાચી તો આપણે બધું મણીલા પરમદાર જતા આવીએ હારો અને પેલા સીધું લેવા જઈએ ને આપણે ઓહ. એટલે પેલો ફોન આવ્યો તો સાડી વાળાનો બરોબર તે સાડી બધું કમ્પ્લીટ પેક કરી મૂક્યું હોય તે એક જ ફેરામાં આપણે બધું પટી જાય હા, હા, તો બરોબર. અને પેલા 50,000 નું તમે કીધું તું એ હા એ તો હું લેતો હોય હા એ લેતા આવજે ચોક્કસ બરોબર ચોક્કસ અને બીજું કોઈ હાલવાળું તૈયાર થાય તો લઈ લેવાના પૈસા ના જેને કીધું હો પણ 1.5% કે 50,000 આલવા. તે એ લઈ લેવાના જરૂર પડે તો આપણે ચિંતા ના હા, પાછા એટલે ચાલશે 1.5%? હા હો 1.5% ચાલે ચાલે તો કશો વાંધો નહીં તે જો જે આપણો વાત અશોકભાઈ, હા. તમારા પાસે પૈસા જ નહીં કોણ અલ્યા વેવાઈને હું કીધું તું કે 12 મહિના ચેડી રાખો બરોબર પણ વેવાઈને વાળી ઉતાવળ હતી કે નાના દિવાળીએ લઈ જ લઈએ એટલે પછી અશુભાત તો ચોથી બધું સેટલમેન્ટ થાય એટલે થોડા ઘણા નહીં કશું નહીં પૈસો એ આ તો બધું તમારો ભરોસે આ તો હા તમે બે વળી હાર આવો સદ્ધર તે વળી આટલો અવસર નીકળી જાઓ હા તે પણ અવસર તો પાયા કઢાઈએ પણ પાછળ તમે વરઘોડા ના કાઢતા ના હો. ના આપણો આયો વરઘોડો ચકાચક કાઢવાનો ને પાછળ તમારા છોકરાના વરઘોડા મું કાઢે એ તો બરોબર એમ નહીં કેતો યાર કા બધું બાકી હલાઈ જઈએ ને ઓહો. ટાઈમ પૈસા એ તો હું ભરજો ટાઈમ પાછા. હાચવી લો યાર ઓવાને કહે હું યાર અમને ડફોડ બનવા જેવું છે તમે જેવું રાખ્યું એવું મારે પછી રાખવું પડે હા એમ કહીએ છીએ નહીં પછી આ તો છે અવસર પતી જાય પછી તમે હોમ ના જો તો અમારે બન્યા જેવું ના થાય ના એવું ના થવા દઉં એવું થવા દે તો શું? અમારા બે સંબંધ બગડી જાય હા હા, વાત સાચી મને ચિંતા તો હોય જ ને હા. એટલે અમે જેવું વાંચ્યું ને એવું તમે હાથવજો પાછા હોમાં હા હા તો હાથું આ તો ભાઈ અશુભાનું ઊભું કરી નકર 12 મહિના ચીડી રાખ્યું હોય તો તમારે જોડે હાથ લોબો જ ના કરવો પડે હા તે પાછા સાધન બાધન કોક નક્કી કરી રાખજો તે પેલું સીધું કીધું બધું બદલાઈ ગઈ સાધન તો એ તમારે કરવાનું હોય લ્યો તારી સાધારે અમારે કરવાનું એ પૈસા લેતા આવજો જે ભાડું ભાડું નક્કી કરો એ એટલે આ બધું બધું તમારા ઉપર છોડ્યું તમે તો જબરું કાઢું પણ કર્યું આવું તો ના સોલાય સોલાય યાર આવું પણ યાર હું ના કીધું ભાઈ ઉતાવળ કરી નકા પણ એમ નહીં કેતો વેવાઈએ તો ભલા ઉતાવળ કરી પણ 2-5 હજાર રૂપિયા તો ઘરમાં નીકળે કે ના નીકળે ભાડા ના કહેવાય હા ડોહાઈ બંડલ આલી હોય એક બરોબર હા. પણ કે આલી છેલ્લે વાપરજે છોકરા પહેણાય હોય ને હા. પછી હનીમૂન કરવા મોકલે ને એટલે એનું કાઢવાનું હા, બધી તો કોરી honeymoon ની વાત છે. બધી કોરી નો ટેવ ઓહો તે કુડી હોય તો પણ કુડી એ થોડી કાઢો કે એના છોકરો પહેણી જાય ઘેર આવી જાય પછી હનીમૂન કરવા છો એ દાડો ઠપ્પી 50,000 ની તે
જો એમને જવું હોય જો જતો આવું. અમારું કોઈ હનીમૂન ના કરી દો પછી. ના ના તમારે હરીમન નહીં કરવાનું. ઓહો ને કર. હા તો કશો હતો નહીં. કાલ આપણે જઈએ 10 વાગતાના બરોબર હા. તે સીધું એ લઈ આવીએ ને અરે હાડીઓ બાડી બધું લેતા હા આવીએ. બધું સાધન નક્કી કરી દેજો બરોબર ને. હા તો- કહી દેજો ટ્રેક્ટર બેક્ટર હા તો હું સાધન જે હોય છોટા હાથી છે તો તોય ચાલે જે હોય. સાધન તો આપણે ઘણો આવીએ. તો વાંધો નહીં બરોબર. આપણા વાત ફાઇનલ. ફાઇનલ હા લેડો તાર અમે જઈએ. હા કશો વાંધો નહીં. હું ઉજાગરો મારા એક ચિંતા નહીં. એ હા. એ હા. હા હવે વાંધો નહીં. મણીલાલ ને વસંતભાઈ મારા વળી લેણા આવી ગયા બરોબર. ત્યાં આટલો છોકરાનો અવસર પાર પડી જાય પોરની વાત પો છોકરું તો પહેરી જાય. હા હેડો મારે થોડું કોમ હતું મુએ થોડું કોમ પટાઈ દઉં. મણીલાલ ને વસંતભાઈ આવો એટલે વાત જોતો તમે બે એમ ને પાછનો ફોન આવ્યો તો મારું પર આવ્યો તો ને શું કહેતો હતો કહેતો તો કે 2-4 દાડા થયો તે તું આવજે પણ મારા આવા ધંધાથી જો નવરો પડું. હા તે ટાઈમ કાઢીને આવજે ને. હા, એટલે આવો ને. વરેથી દાડા આવજે પાછો વરેથી દાડા ના આવે જન્મમાં આવજે. વરેથી દાડા તો હું આવી જ જોઈએ બરોબર. પણ એનો કહેતો તો મને કે થોડા પૈસા હોય તો મારા પપ્પાને આલજે. લ્યો લ્યો આ 50,000 રૂપિયા લાવ્યો હું. બરોબર. 50,000 રૂપિયા લાવ્યો તે રાખો કોઈ આઘું પાછું હોય તો તમારે મજરા એટલા ના હારામાં હારું કામ કર્યું હારી એ બોલ. બરોબર નો અભળો પાછું મારા બાપાને ખબર ના પડે ના ના કે બાગાએ હાલે ને કે પાછા ઈવન જેવું તમને ખબર હે ને ઓહો. એટલે આ તમને હાલે તે સોની લગ્નમાં વાપરજો. ના ના સારું થયું આ કામ કરી તે સારું થયું. હા જબર મજા આવશે. અમે અવસર હોય એટલે થોડા વધારે સારા. ઓય. અને આઘું પાછું હોય તો ફોન કરજો પાછા મને. કશો વાંધો હું વરેની દાડો તો આવી જોઈ. વરેથી દાડા આવજે પાછો. એ હા એટલે સીધું લેવા જો એમ ને ઓહો હમણાં મણીલાલ ને વસંત બી આવે ને વસંત કાકા મણાપાન બધા. બરોબર. અરે બધું એના કે જેમ બધું લઈ આવીએ પછી હાડીઓ ને બાડીઓ ને પહેરવાની હોય ને ઓહો. એટલે એ તો ચિંતા થાય. અને મુખ એક અશોક કાકા હાથની વાત કરશો તમે મને. કઈ વાત? મારા બાપા મનુ કાકાને સારું તો રાખ્યું. કેમ તને કશી ખબર જ નહીં? ના અશોક કાકા ખબર હોય હું તમને પૂછું. હા પૂછ્યું. સાચું કહું બાકા તને કોમ તો ખરેખર તું મનુ કાકા તાર જોડે લઈ જા. તો પછી એક કોમ કર તાર કાચી લઈ આવ તો કન્યા બન્યા હોય ને તો લઈ આવ તો હું રોટલો કરી આવ જુદાર હોય પણ તો તાર ભેગું હોય પણ હોય પહેલાં જ ભાઈ જોડે રાખે ને. પહેલાં જ ભાઈ બહુ વખો પાડે છે. હું તો હગી વખે જોયેલું હોય. વાહન ધોવડાવું પોતો કરાવે પછી બધું ઢહેડા આખા બધા ઘરના કરાવડાવે. અને બહાર તો એવું રહે કે જોડે હું મનુને કશું કોમ જ બતાવતો નહીં. ગામમાં પબ્લિકને એવો દેખાડો કરે. એટલે હું એક વખત જે એટલે મને એવું લાગ્યું એટલે મારે એવું હોય તો ગમે તે કરીને મનુ કાકાને ગમે તે કરવું હોય પણ પહેણાઈ દેવા હા કરા. હા એટલું કોમ કર. કારણ કે અમારી જમીન તો હવે એની એટલે પહેણાઈ દઉં ને અને પછી એને ઘર રહ્યું બરોબર જુદા રાખો શાંતિથી. આમ તો પા હોશિયાર ના ના એમ તો કહીએ ને એમ બધું કરે છે. બધું કરે મને તો નહીં ખબર. હું મારા કાકાને ના ઓળખું. સાચી વાત. જો આ ખરેખર કન્યા તું લઈ આવે ને એમને તાર કાકી આવી જાય ને પછી એમને કોઈ ચિંતા નહીં. જુદાર હોય ને બાપડા આ તાર બાપુ બહુ વખો પાડે. એ તો જફા મારી નહીં એટલે એટલું કામ કર. એ તો સરસ કામ કરી લે. ના ના એ હવે આ વખત એ જ કરવું. ગમે તે ઓધી દેવો સંબંધ ને ગમે તે કરીને મારા કાકાને પહેણાઈ દેવા. ના ના તો હારામાં હારું લે. બરોબર. તો સોનામાં સુગંધ પડી જાય. અને હું કહું કે ઘેરમાં બાપાને મનુ કાકા એને કીધું હોય ભેગા નહીં થયા મને હજી પણ તોય આ તને કીધું. પણ તમે ઘેર આવીને કયો ને તો એને સારું લાગે. હા હા એ તો હું કહી ગયો. મારા મગજમાં નીકળી જાય ને તો તું તોય હમાતા આવજે કશો કાકા હમાતા આલ્યા. પણ મારા બાપુ તમને ખબર તો હોય ટણી વાળા હે. ઓમ પાછા ટણી વાળા હે ને તો હું રૂબરૂ જ જઈ આવે. બરોબર રૂબરૂ આવશે ને તો સારું રહે. હા, વાત સાચી. બરોબર. અને ચોની ગોળી કરી આપો પાછે ગોળી વણાગલાની ભલાગવાની તો તો મજા આવી જાય. મજા મજા નાસ્તી ગોળી જાતે હાર પહેરાવશે. હા તો હું હજી તો પાછે ને ભેગો થયું એટલે કોઈ રહી ગયું આખું પાછું તો એવું આયોજન કરાવું બધું. હા કશો વાંધો નહીં. હા લેવડાન તમે લેતા આવો સીધું ને બધું. હા તે હું આ મણીલાલ ને આવે ને એટલે અમે નીકળીએ જ છીએ. હા રેવડાન હું નીકળું તા. હા કશો વાંધો. હો
હા હા વાંધો બીજું કોઈ કામકાજ હોય તો મને યાદ કરજો ભૂલો ના ભેગો પાડો. થતો જ હજી આવ્યો. પાટણ ભેગો થઈને જ જવું હો. હા હા વાંધો નહીં. એ હારે. મણીલાલ ને વસંતભાઈ આબાના તો ચમ આયા ના હોય તો તડકો એ લાગે છે થોડીક વાર અંદર બેહવું એવું હોય તો 5 મિનિટ રાહ જોવું એટલામાં આવતા જ હશે. આવું પછી અલ્યા તારી આ તો બંકો આવીને બેસી ગયો. હું તો કહેલો આવીને બેહ્યો. ભાઈ હા હા બોલો મણીલાલ. તમે અહીં બેઠા હોય અડધો કલાક જેવું થયું મારે તો આવીને. એ તો ટાઈમ આવીને બેસી જ જાય કે. અવસર તમે આવો, તમે ના હોય એની ચિંતા હોય મને. અમે તો આવી જવાના હતા. હા અમે વે ના કરતી. એટલે હું કરશું આવું બોલો. હા ભાઈ બસ સાધન આપણે પેલા ફોન કર્યો હોવે. ડાયરેક્ટ ત્યાં જ્યાં બનાવો તો રિક્ષા બિક્ષા જતા રહીએ હા તો એવું કરીએ ને પછી વર્તવ એ બધું સાધન છે હા. આવી. એટલે હા. એના પૈસા લાવ્યો પેલો લાખ રૂપિયા આવે હા 50,000 મારા અને 50,000 પેલા વ્યાજવા કહેતા હતા. 1.5% કીધા હતા એને, હો કશો વાંધો આ નહીં. ટાઈમમાં વેન હાલી જજો. ના ના ટાઈમ સર બધું કમ્પ્લીટ ઓકે જ હોય આપણું કામ. અવસર આપ્યો એટલે થોડા પૈસા હોય તો સારું આપણે. પગ ઉપડો આમ કેવો ઉપડો એ તો ઉપડો પૈસા હોય તો આને જ પાવર આવે કે. એમને તો પાવર જતો રહે. અરે ધામ ધૂમ કરવાનો ના અવસર ના ચકાચક પાછળ વિવાહ એવા કરવા ને તો ગામમાં આમ વસ્તી જોતી રહી જોતી રહી જાય એવી. જો પેલા ઉભાડીએ હેડો, રિક્ષા રિક્ષા બિક્ષા. બિક્ષા. આવે છે એક રિક્ષા. આટલો પકડો, આટલો પકડજો. હા